હું સોરડી સરપંચ પટેલ દીપકભાઈ આજે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબની ઓફિસે અમારી સાથે ધાંગધ્રા તાલુકાના ચારેય જિલ્લા પંચાયતના સદસ્યો, નામ આપું તો શનિભાઈ પટેલ, મોહનભાઈ ડોરિયા, પપ્પુભાઈ ઠાકોર અને વિઠલાપરા સાહેબ, જે કોંઢ જિલ્લા પંચાયત જે અમારા વિસ્તારના છે, વિઠલાપરા સાહેબ. તો આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે તારીખ 10/10/2024 રોજ એક દેવયોગી હેલ્થ કેર નામની કંપની અમારા ગામમાં આવી રહી છે. એ કંપનીનું કામ માત્ર ને માત્ર ફળદ્રુપ જમીન, આરોગ્યને, પશુપાલનને, તમામને નુકસાન કરવા સિવાય બીજું કંઈ કામ નથી. કારણ કે એ કંપનીનું કામ આખા સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ વેસ્ટ, જે ખરાબ કચરો જે નીકળે, એ મેડિકલ વેસ્ટનો જે નાશ કરવા માટેની ફેક્ટરી સોરડી ગામે એ લોકો નાખી રહ્યા છે. અમે અગાઉ ઘણી પણ જગ્યાએ, ધારો કે PM ઓફિસ હોય, CM ઓફિસ હોય, અમારા ધારાસભ્યશ્રી હોય, સાંસદ સભ્યશ્રી હોય, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય, બધા અમારી સાથે જ છે. અને અમને વિશ્વાસ પણ આપ્યો છે કે ભાઈ આ ફેક્ટરી અહીંયા નહીં થવા દઈએ. છતાંય અમને 2-3 દિવસથી એવા અહેવાલ મળી રહ્યા છે કે આ ફેક્ટરીને મંજૂરી મળી જશે, એવા અહેવાલ અમને મળે છે. એના અનુસંધાને આજે અમારી સાથે ચારેય જિલ્લા પંચાયતના સદસ્યો, સોરડી ગામના આગેવાનો અને હું પોતે સરપંચ, અમે બધા જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમારો લેટર અમે ઉપર પહોંચાડી અને જે ઘટતું હશે એ અમે કરશું. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. પણ હવે આગળની વિધિ શું થાય છે તો આગળ અમારે જોવાનું થાય કે હવે આ સરકાર મંજૂરી આપે છે કે નથી આપતા. જો આ મંજૂરી આપવામાં આવશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશું અને ભૂખ હડતાલ પણ ઉતરશું. મારું નામ પટેલ બળદેવભાઈ ત્રિભુવનભાઈ, ગામ સોરડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. મારા ગામની અંદર 755 સર્વે નંબરમાં બાયોમેડિકલ વેસ્ટની કંપની આવે છે, જે દેવયોગી હેલ્થકેર નામથી છે. અને જે સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી હોસ્પિટલો છે, એ હોસ્પિટલોનો કેન્સરની ગાંઠ હોય કે કોઈ પણ જે બાયો કચરો હોય, એ કચરો બાળવાનું કામ અહીંયા મારા ગામની સીમમાં કરવામાં આવે છે. તો આવી ફળદ્રુપ જમીનમાં મારા ગામની અંદર આશરે 5-1 હજારની વસ્તી છે. પશુધન 5-6 હજાર પશુધન છે. ગૌચર જમીન છે બાજુમાં. તો આ જમીનની અંદર અસરગ્રસ્ત વિસ્તાર થાય છે. તો આ જમીનમાં ફેક્ટરી શું કામ કરવા અહીંયા આવે છે? કારણ કે રાજકારણના જોરથી આ ફેક્ટરી કરે છે એવું અમને અનુમાન છે કે મિનિસ્ટરના પુત્રનો ભાગ હતો, એવા પણ અમારી પાસે મેસેજ હતા કે રાઘવજી પટેલના પુત્રનો ભાગ છે. તો આવી કંપની જો બનાવી હોય તો બંજર જમીનમાં બનાવે. અમારે અહીંયાથી 20 કિલોમીટર આગળ વહી જાય તો રણ વિસ્તાર છે, તો અહીંયા જઈને બનાવે ને. બાજુમાં ઘોડખર છે, નીલગાય છે, પશુધન છે, ફળદ્રુપ જમીનમાં બગાયત એટલું છે. અને આર્મી, ધાંગધ્રાની તાલુકાની આર્મી મોટામાં મોટી આર્મી કહેવાય છે. તો એ આર્મીનો અમારે 8 કિલોમીટર થાય. બાજુમાં ફલકુ ડેમ છે. ધાંગધ્રા નગરપાલિકાને પણ મંજૂરી લીધેલી નથી, આર્મીને જાણ કરેલ નથી. તો આવી જે રાજકારણના જોરથી જો કરતા હોય તો આપ સાહેબશ્રીને અમે આવેદનપત્ર એટલા માટે દેવાયા હતા કે એ સાહેબ તપાસ કરાવે અને સિયા કમિટી સુધી અમારો આ મેસેજ પહોંચાડે. તો આ કંપની બંધ જો નહીં રહે તો અમારે ગામને તૈયારી એટલી બધી છે કે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. ચૂંટણીનો અગાઉ જે ચૂંટણી આવશે તો એનો બહિષ્કાર પણ કરશું. 10/10/24 જે સુનાવણી હતી, તો એ સુનાવણીમાં હેરિંગ વખતે જે વિડીયો શૂટિંગ એ લોકો લઈને આવ્યા હતા તો એ પબ્લિક ઉપર લીધું નથી. એમને મંડપની અંદર 4-5 ગાડામાં લઈ લીધું. બહાર 5-6 હજાર પબ્લિક હતી. તો અમે એ શૂટિંગ જે લીધેલું છે, અમારું શૂટિંગ, એ અમે ફોટા સાથે અમે પ્રેસ નોટ પણ આપેલી છે.